નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 5 દ્રવ્યની અવસ્થાઓના સ્વાધ્યાયના અમુક સિલેક્ટેડ દાખલાઓ ગણીશું. એમાં સૌપ્રથમ આપણે સ્વાધ્યાયનો 5.4મો દાખલો ગણીએ, જેની રકમ છે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે જેટલી હશે એટલી જ ઘનતા 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજનની હશે. ટૂંકમાં ડાયનાઇટ્રોજનની ઘનતા અને ઓક્સાઇડની ઘનતા સમાન છે. ક્યારે ઓક્સાઇડ 2 બાર દબાણે હોય અને ડાયનાઇટ્રોજન 5 બાર દબાણે હોય ત્યારે બંનેની ઘનતા સમાન છે. તો આપણે ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું હશે એ મેળવવાનું છે. તો આપણી પાસે આણ્વીય દળ અને ઘનતા વચ્ચેનો સંબંધનું સૂત્ર છે M = dRT/P. એમાં બંનેની ઘનતા સમાન છે. ઓક્સાઇડ અને ડાયનાઇટ્રોજન બંનેની ઘનતા સમાન છે. તો આપણે અહીંયા P અને M એ બંનેને આપણે ગુણકમાં લઈ જઈએ એટલે અહીંયા M × P બરાબર અહીંયા dRT થશે. હવે D એટલે ઘનતા બંને માટે અચળ છે, R તો બંને માટે અચળ જ હોય અને બંનેનું ટેમ્પરેચર પણ સમાન છે 0 ડિગ્રી સેલ્સિયસ, એટલે આ બધું બંને માટે અચળ થશે. તો અહીં આપણે આ જે આપેલું છે લિસ્ટ એ બંને માટે લખીએ. ઓક્સાઇડ માટે અને ડાયનાઇટ્રોજન માટે. ચલો, ઓક્સાઇડ માટે ઘનતા તો બંનેની સમાન છે. ત્યારબાદ દબાણ P કેટલું છે, તો ઓક્સાઇડનું જે દબાણ છે ને આપણે P1 કહીએ એ 2 બાર દબાણ છે અને ડાયનાઇટ્રોજન છે એના દબાણને આપણે P2 વડે દર્શાવી દઈએ એ 5 બાર દબાણ છે. તો આપણે બંનેના ઓક્સાઇડનું આણ્વીય દળ મેળવવાનું છે. ઓક્સાઇડના આણ્વીય દળને આપણે M1 વડે દર્શાવીએ એ આપણે મેળવવું છે, પણ ડાયનાઇટ્રોજનનું આણ્વીય દળ આપણને ખબર છે N2. તો એક નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ છે 14 થશે, તો N2નું થશે 28 ગ્રામ પ્રતિ મોલ. હવે આપણે આ સૂત્ર છે બંને માટે લાગુ પાડવું છે કે ઓક્સાઇડનું સૂત્ર છે એને M1P1 અને ડાયનાઇટ્રોજન છે એનું M2P2. તો બે સૂત્ર છે તો બંને માટે આ તો અચળ જ રહેવાનું છે, તો બંનેની આપણે ડાબી બાજુ સરખાવાની થશે. અથવા આપણે આમ લખીએ M1P1 બરાબર M2P2 અને બરાબર શું થશે dRT. તો આ તો અચળ છે, એનો મતલબ આ બંનેને આપણે કમ્પેર કરી શકીએ. તો આપણે મેળવવાનું છે M1, તો M1ને હવે કરતા બનાવીએ તો M1 બરાબર M2P2/P1. ચાલો બધી વેલ્યુ મૂકી દઈએ. M2 28, P2 એટલે ડાયનાઇટ્રોજનનું દબાણ 5 બાર/P1 એટલે કે ઓક્સાઇડનું દબાણ અહીંયા 2. ચાલો આનું સાદરૂપ આપીએ તો આપણને જવાબ મળશે 70 અને એકમ આવશે ગ્રામ પ્રતિ મોલ. તો જે ઓક્સાઇડ છે એનું આણ્વીય દળ 70 ગ્રામ પ્રતિ મોલ હશે. ચાલો અહીંયા આપણે ઘનતા બંનેની સમાન લીધેલી છે. ફરીથી એક વખત આ સૂત્ર આપણે લાગુ પાડીએ છીએ. જે અચળ હોય ને એક બાજુ જવા દઈએ છીએ, બાકીના જે ચલ પદ છે ને આપણે કમ્પેરિઝન કરીએ છીએ. એમાં ઘનતા બંનેની સમાન છે એવું કીધું છે આ રકમમાં. તાપમાન બંનેનું સમાન છે કારણ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ બંને છે. દબાણ અલગ અલગ છે તો એનો આપણે ઉલ્લેખ કરેલો છે. તો આ રીતે તમે આ બંનેની કમ્પેરિઝન કરી અને આણ્વીય દળ છે મેળવી શકો છો. ચલો ત્યારબાદ સ્વાધ્યાયનો દાખલો 5.5. એમાં આપણને કીધું છે કે એક આદર્શ વાયુ A ના 1 ગ્રામનું દબાણ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 બાર જણાયું છે. 1 ગ્રામ લેવાનો છે વાયુ A અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું દબાણ 2 છે. અને બીજો આદર્શ વાયુ B છે એનો 2 ગ્રામ એ જ તાપમાને એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તે જ ફ્લાસ્કની અંદર દાખલ કરવામાં આવે છે ત્યારે દબાણ 3 બાર થાય છે. તો તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. એટલે A અને Bના આણ્વીય દળ વચ્ચેનો આપણે સંબંધ મેળવવાનો થશે. તો અહીંયા આપણે દર્શાવી દઈએ. માનો કે કોઈ ફ્લાસ્ક છે, એ ફ્લાસ્કની અંદર પ્રથમ કોણ હતું તો વાયુ A અંદર હાજર હતો. તો જ્યારે માત્ર વાયુ A જ હાજર હતો ત્યારે એનું દબાણ છે 2 બાર હતું. ત્યારબાદ એની અંદર વાયુ B દાખલ કરવામાં આવે છે. કેટલા ગ્રામ? 2 ગ્રામ. તો B વાયુ દાખલ કરવામાં આવે છે ત્યારે આ ફ્લાસ્કનું દબાણ છે 2 બારમાંથી કેટલું થઈ જાય છે 3 બાર. તો A વાયુનું દબાણ તો ખબર છે 2,
પછી આ 3 બાર એ બી વાયુનું દબાણ નથી, કારણ કે અંદર બી દાખલ કરીએ છીએ એટલે એ પ્લસ બી બંનેનું સંયુક્ત દબાણ 3 બાર થાય છે. કુલ દબાણ આપણને આપેલું છે. તો બીનું દબાણ કેટલું થાય તમને ખ્યાલ છે, આપણે 3માંથી 2 બાદ કરી નાખો એટલે 1 બાર દબાણ થશે. તો આદર્શ વાયુ એ અને બી બંને માટે આપણે લિસ્ટ બનાવી નાખ્યું છે. એમ એ 1 ગ્રામ, એમ બી 2 ગ્રામ, અહીંયા પી એ 2 બાર, તો અહીંયા પી બી છે એ કેટલું છે આપણે મેળવવું છે. તો અહીંયા કુલ દબાણ આપણને આપેલું છે. કુલ દબાણ બરાબર કેટલું થશે, પી એ પ્લસ પીબી જેટલું. હવે કુલ દબાણ 3 બાર છે, તો અહીંયા 3 બરાબર પી એ કેટલું છે, તો 2 બાર પ્લસ પી બી આપણે એમનેમ રાખીએ તો પી બીને આપણે કરતા બનાવીએ તો 3માંથી 2 બાદ કરવાનું એટલે આપણને 1 મળશે. તો અહીંયા આપણે લખી નાખીએ 1 બાર, જે આપેલું નથી પરંતુ આપણે મેળવવું છે. કે શરૂઆતમાં 2 હતું, બી એડ કરવાથી 3 થાય છે, એનો મતલબ કે 1નો વધારો થયો એ કેના કારણે થશે, બીના કારણે થશે. તો પી બી આપણને 1 બાર મળે છે. ચલો એમ એ અને એમ બી એના આણ્વીય દળ છે, એની વચ્ચેનો આપણે સંબંધ મેળવવો છે. હવે આપણે સમીકરણ, આદર્શ વાયુનું સમીકરણ લખીએ. પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. એમાં એન એટલે વાયુના મોલ છે, એની જગ્યાએ આપણે મોલનું સૂત્ર મૂકીએ તો પીવી બરાબર મોલ એટલે દળ, એટલે એમ, દળના છેદમાં મોલર દળ એટલે એમ સ્મોલ એમ બાય કેપિટલ એમ ઇન્ટુ આર ટી થશે. ચલો હવે આપણે આ સૂત્ર છે એ બંને વાયુ માટે લાગુ પાડવું છે, વાયુ એ અને વાયુ બી બંને માટે. તો અહીંયા આપણે દબાણને કરતા બનાવીએ પી, તો વી છે ક્યાં જશે, સામે છેદમાં જશે. તો અહીંયા આપણે લખી નાખીએ પી બરાબર એમ આર ટી ના છેદમાં અહીંયા કેપિટલ એમ અને વી અહીંયા છેદમાં આવશે. તો આ સૂત્ર છે એ આપણે બંને વાયુ માટે લાગુ પાડીએ તો આર ટી, આર તો અચળ હોય, ટી એટલે બંને માટે ટેમ્પરેચર છે સમાન છે, વી એટલે કદ, તો બંને વાયુ એક જ ફ્લાસ્કની અંદર છે એટલે બંને માટેનું કદ પણ સરખું થશે. તો આટલી વેલ્યુ છે એ અચળ થશે, આર ટી અપોન વી. ચાલો આપણે બંને માટે લાગુ પાડીએ. વાયુ એ માટે, વાયુ એ માટે લખવું હોય તો અહીંયા લખી શકાય પી એ બરાબર એનું દળ હશે એમ એ છેદમાં કેપિટલ એમ એ અને અહીંયા આર ટી ના છેદમાં વી. ચાલો એ જ રીતે આપણે વાયુ બી માટે લખીએ તો પી બી બરાબર એમ બી ના છેદમાં કેપિટલ એમ બી અને અહીંયા આર ટી અપોન વી. ચલો આને આપણે સમીકરણ 1 કહી દઈએ અને આને સમીકરણ 2 કહીએ. આપણે ગુણોત્તર લેવાનો છે. અહીંયા આર ટી અને વી અચળ છે. હવે આપણે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ. સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા. ચલો તો ડાબી બાજુનો ભાગાકાર કરીશું તો પી એ ના છેદમાં પી બી બરાબર અહીંયા એમ એ ના છેદમાં સ્મોલ એમ એ ના છેદમાં કેપિટલ એમ એ છે તો અહીંયા લખીએ એમ એ ના છેદમાં. હવે અહીંયા આમ તો આ આખું પદ છે એ અંશમાં આવશે, પરંતુ અંશનો છેદ છે આ કહેવાય એ છેદમાં જ હશે, એમ એ. હવે આ પીબી છે એ છેદમાં છે, તમે જુઓ છો અહીંયા, અથવા અહીંયા જે આપણે આ આખું પદ અહીંયા લખી નાખીએ આર ટી ના છેદમાં વી. હવે પીબી છેદમાં છે તો એને આપણે છેદમાં લખીશું તો એ બધું છેદનો છેદ એટલે કે એમ બી અને વી છે એ ઉપર જશે. ચલો એના ગુણાકારમાં કેપિટલ એમ બી ઉપર, આ વી છે એ ઉપર જશે અને છેદમાં કોણ આવશે, અહીંયા સ્મોલ એમ બી અને આર ટી. ચલો અહીંયા તમે જુઓ છો આર ટી કેન્સલ થશે, વી કેન્સલ થશે કારણ કે એ બધા અચળ છે. બાકીની આપણે બધી વેલ્યુ મૂકી દઈએ. એમ એ એટલે કેટલું, 1 ગ્રામ, એને એના છેદમાં એમ એની વેલ્યુ આપણી પાસે નથી એટલે આપણે એમનેમ રાખીશું એમ કેપિટલ એમ એ, એને ગુણ્યા એમ બી આપણે એમનેમ રાખીશું ને સ્મોલ એમ બી એટલે દળ એ આપણે લખીએ 2 ગ્રામ. પછી પી એ ના છેદમાં પી બી એની વેલ્યુ છે પી એ 2 અને પી બી 1. ચલો એમ અહીંયા આપણે એમ બી ઉપર છે અને એમ એ નીચે છે તો આપણે એને કરતાં બનાવીએ તો 2 અહીંયા ઉપર જશે તો 2 ગુણ્યા 2 એટલે હું ડાયરેક્ટલી લખું છું અહીંયા 4 થશે. તો 4 બરાબર અહીંયા શું આવશે, એમ બી ના છેદમાં એમ એ. ચલો બીજી રીતે આપણને સંબંધ મળી ગયો છે કે એમ બી અને એમ એ
એનો ગુણોત્તર આપણને કેટલો મળશે 4, અથવા આપણે આમ લખી શકાય કે MB ને કરતાં બનાવીએ તો MB બરાબર શું થશે 4 ગુણ્યા MA, એટલે 4MA થશે. તો આપણે કહી શકાય કે બી વાયુનું જે આણ્વીય દળ છે એ વાયુના આણ્વીય દળ કરતાં 4 ગણું હશે. ચલો સ્વાધ્યાયનો દાખલો 5.6, જેની રકમ છે કે એક ગટર સાફ કરનાર પદાર્થ જેનું નામ છે ડ્રેનેક્સ એ થોડા ઘણા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે. એટલે ડ્રેનેક્સ જે પદાર્થ છે એની અંદર એલ્યુમિનિયમ હાજર છે. તો એ કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરી, કોસ્ટિક સોડા એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, એની સાથે પ્રક્રિયા કરી અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો જો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે કેટલો ડાયહાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થશે, એનું આપણે કદ છે એ મેળવવાનું છે. એટલે ફરીથી આપણે રકમ સમજી લઈએ. ગટર સાફ કરવાનો એક પદાર્થ છે, એ પદાર્થની અંદર એલ્યુમિનિયમ હાજર છે અને એ જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરશે તો ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરશે. તો જો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 બાર દબાણે કેટલો H2 વાયુ છે એ ઉત્પન્ન થશે એ આપણે મેળવવાનું છે. તો PV = nRT સૂત્ર ઉપરથી આપણે મેળવીશું. V છે એ મેળવવાનું થશે. એના માટે અહીંયા હું સૂત્ર લખું છું PV = nRT. તો આપણે V મેળવવું છે. તો આપણે V ને કરતાં બનાવીશું એટલે P અહીંયા છેદમાં જશે. તો એના માટે P એટલે દબાણ હોવું જોઈએ, તો દબાણ આપણી પાસે છે 1 બાર. ત્યારબાદ R તો આપણી પાસે હોય, વેલ્યુ આપેલી ન હોય તો આપણે યાદ રાખવી પડે. T એટલે તાપમાન પણ છે 20 ડિગ્રી છે, એને આપણે કેલ્વિનમાં ફેરવી નાખીશું. તો જરૂર પડશે Nની એટલે મોલ. તો કેના મોલ? જેનું કદ મેળવવાનું હોય એના મોલની જરૂર પડે. તો H2 વાયુના મોલ આપણે મેળવવા પડશે. તો સૌપ્રથમ અહીંયા આપણે આ પ્રક્રિયા લખેલી છે, જે આપેલી નથી તમારે યાદ રાખવી પડે. 2 મોલ એલ્યુમિનિયમના અને 2 મોલ NaOH અને 2 મોલ H2O એ પ્રક્રિયા કરી અને 2 મોલ NaAlO2 એક્વિયસ ફોર્મમાં આપશે અને 3 મોલ H2 વાયુ છે એ ઉત્પન્ન થશે. તો આપણે અહીંયા લખીએ કે આ પ્રક્રિયા ઉપરથી આપણે લખીએ કે અહીંયા 2 મોલ છે, તો આપણે 2 ગુણ્યા એલ્યુમિનિયમ, એક એલ્યુમિનિયમનું દળ છે 27 ગ્રામ હોય 1 મોલનું. તો અહીંયા ટોટલ એલ્યુમિનિયમ 2 મોલ એલ્યુમિનિયમ એટલે કેટલા થશે? 2 ગુણ્યા 27 એટલે એને આપણે ગુણાકાર કરવાનો, તો એ આપણને 54 ગ્રામ મળશે. એટલે કે 54 ગ્રામ એલ્યુમિનિયમ અહીંયા આપણે લઈએ તો આપણને હાઇડ્રોજન કેટલો મળે છે? 3 મોલ H2 મળે છે. એટલે કે 3 મોલ અહીંયા લખીએ, 3 મોલ H2 ઉત્પન્ન થાય છે. 54 ગ્રામ લેવાથી 3 મોલ ઉત્પન્ન થાય છે. તો આપણને કેટલું કીધું છે? 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો આ ફરીથી 54 ગ્રામ એલ્યુમિનિયમ NaOH સાથે પ્રક્રિયા કરશે તો 3 મોલ H2 ઉત્પન્ન થાય. તો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો કેટલું? તો અહીંયા આપણે લખીએ શોર્ટમાં કે 54 ગ્રામ એલ્યુમિનિયમમાંથી 3 મોલ H2 ઉત્પન્ન થાય. તો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ છે એ NaOH સાથે પ્રક્રિયા કરે તો કેટલા મોલ ઉત્પન્ન થશે? તો આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો, 0.15 ગુણ્યા 3/54. ચાલો આનું સાદુરૂપ આપીએ તો એનો જવાબ આપણને મળશે 0.008333. ચાલો ને આપણે એક અંક પછી પોઈન્ટ લખવું હોય તો આપણે લખી શકાય 8.333 અને 1, 2 ને 3 પોઈન્ટ આપણે જમણી બાજુ ખસીએ છીએ એટલે 10⁻³ આટલા મોલ H2 વાયુ ઉત્પન્ન થશે. તો આપણને આ જે મળે છે શું મળે છે? આ N મળે છે. એટલે કે હાઇડ્રોજનના મોલ 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરશે તો આટલા મોલ હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થશે. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને કદ મેળવવાનું છે. તો ડાયરેક્ટલી આપણે અહીંયા ચાલો પહેલાં PV = nRT સૂત્ર જ લખીએ. એમાં આપણે V કરતાં બનાવીએ તો nRT/P. આપણે બધી વેલ્યુ મૂકવી પડશે. N એટલે મોલ જે આપણે અહીંયા મેળવ્યા છે 8.333 ગુણ્યા 10⁻³ એને ગુણ્યા R, એટલે R ની વેલ્યુ આપણે શેમાં લેવાની છે એ જોઈએ. તો અહીંયા દબાણ આપણે શામાં લઈએ છીએ?
1 બારમાં આપણને રકમમાં બારમાં આપેલું છે, તો અહીંયા આપણે આરનો એકમ છે 12 વાળો લેશું, એટલે 8.314 ગુણ્યા 10⁻², અને એનું એકમ થશે લીટર બાર મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ થશે. એટલે અહીંયા હું લખતો નથી એકમ, પણ યાદ રાખજો ખાસ, અહીંયા તમે જે દબાણ લેતા હોય અને એનો જે એકમ હોય ને એ જ આરનો એકમ હોવો જોઈએ. એટલે આમાં 12 આવતું હોય તો આમાં 12 હોવું જોઈએ, અહીંયા જૂલ હોય તો જૂલ હોવું જોઈએ, કારણ કે તો જ એકમ છે એ કેન્સલ થશે, નહીંતર જવાબ છે એ ખોટો આવશે. એટલે ત્યારબાદ ટેમ્પરેચર, તો ટી તાપમાન એ 20 ડિગ્રી સેલ્સિયસ છે, એને આપણે કેલ્વિનમાં મૂકવાનું, એટલે આમાં 20 + 273 કરશો એટલે આપણને મળશે 293 કેલ્વિન, અને એના છેદમાં પી એટલે દબાણ એ 1 બાર આપેલું છે, એટલે છેદમાં 1. એટલે આનું સાદુરૂપ આપીએ, ચાલો, તો એનો જવાબ આપણને મળે છે 20,299.2, અને એકમ આવશે લીટર, કારણ કે તમે આ બધા આરનો એકમ અને તાપમાનનો એકમ ને બાર અહીંયા આપણે છેદમાં મૂકીશું, એ બધું કેન્સલ કરશો તો માત્ર લીટર 1 જ વધશે. એ લીટર કેમાં રહેલો એકમ છે, તો આરની અંદર લીટર આવે છે એના એકમમાં, એટલે અહીંયા લીટર 1 બાકી રહેશે. અને હજી આપણે ઘાત છે એ લખવાની બાકી છે, 10⁻³ ગુણ્યા 10⁻², એટલે આપણે એનો સરવાળો કરીશું. સૌપ્રથમ અહીંયા ઘાત લખીએ, 10⁻5, એટલે આટલા લીટર થશે. હવે આપણે ઘાત છે કાઢી નાખવી હોય તો અહીંયા 5 સ્ટેપ આપણે આ બાજુએ ડાબી બાજુએ ખસવું પડશે, એટલે 1, 2, 3, 4 અને 5, એટલે 0.20292 આટલા લીટર થશે. અને આને જો આપણે એમએલમાં ફેરવવું હોય તો લીટરને એમએલમાં ફેરવવા માટે તમારે 1000 વડે ગુણવું પડશે, તો આને 1000 વડે ગુણીશું એટલે 3 પોઈન્ટ આપણે જમણી બાજુ ખસવું પડશે, એટલે 202.99 આટલા એમએલ થશે. ડાયહાઇડ્રોજન વાયુ કેટલો ઉત્પન્ન થશે, તો 202.99 મિલીલીટર જેટલો ઉત્પન્ન થશે. ચલો, ત્યારબાદ સ્વાધ્યાયનો દાખલો 5.7, જેમાં આપણને કીધું છે કે 9 ડેસીમીટર ક્યુબના ફ્લાસ્કમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 3.2 ગ્રામ મિથેન અને 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું મિશ્રણ ભરેલું છે, તો એના વડે કેટલું દબાણ ઉત્પન્ન થશે એ આપણે કહેવાનું છે, એટલે કુલ દબાણ. તો અહીંયા આપણે દર્શાવી દઈએ, માનો કે એક ફ્લાસ્ક છે કે જેનું કદ 9 ડેસીમીટર ક્યુબ જેટલું છે. આની અંદર શું ભરેલું છે, ત્યારે આપણે આને પેક કરી દઈએ છીએ કે એની અંદર શું વસ્તુ હાજર છે, તો 3.2 ગ્રામ મિથેન એટલે CH4 અને 4.4 ગ્રામ CO2. તો આ ફ્લાસ્કનું કુલ દબાણ કેટલું થશે એ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા જે ડેસીમીટર ક્યુબ છે એમાંથી આપણે લીટરમાં કન્વર્ટ કરીએ, તો તમને ખ્યાલ છે સંબંધ કે 1 ડેસીમીટર ક્યુબ બરાબર 1 લીટર થાય, તો આપણે અહીં લખી શકાય કે 9 ડેસીમીટર ક્યુબ બરાબર 9 લીટર થાય. તો એનો મતલબ કે આ ફ્લાસ્કનું કદ, તો તમને એમ કહેવામાં આવે કે મિથેનનું કદ કેટલું છે, તો મિથેન જે ફ્લાસ્કની અંદર ભરેલો છે એનું જેટલું કદ એટલું જ મિથેનનું કદ, તો મિથેનનું કદ 9 લીટર થશે. કાર્બન ડાયોક્સાઇડ એ પણ 9 લીટરના ફ્લાસ્કની અંદર છે, તો એનું કદ પણ 9 લીટર જ થશે. તો આપણે હવે એવું કરીએ કે બંનેના આંશિક દબાણ છે એ મેળવી લઈએ, અને પછી બંનેના દબાણનો આપણે સરવાળો કરી નાખીએ, એટલે આપણને કુલ દબાણ મળી જશે. તો એના માટે આપણે આદર્શ વાયુનું સમીકરણ છે PV = nRT એ લખીએ. એટલે એમાં આપણે દબાણ અહીંયા મેળવવું છે. સૌપ્રથમ મિથેન માટે મેળવીએ તો CH4 મિથેનનું આંશિક દબાણ, તો એને આપણે અહીંયા PA વડે દર્શાવી દઈએ અથવા PCH4 વડે દર્શાવી દઈએ કે મિથેનનું આંશિક દબાણ મેળવવું છે, તો શું થશે અહીંયા nRT ના છેદમાં V. ચલો, અહીંયા આપણે એનની જરૂર પડશે, મિથેનના મોલ, પરંતુ આપણને મિથેનના મોલ નથી આપેલા, એનું દળ આપેલું છે. તો દળ ઉપરથી આપણે મિથેનના મોલ છે મેળવી લઈએ, અથવા તમે અહીંયા પણ ડાયરેક્ટલી દળના છેદમાં મોલર દળ મૂકી દેશો તો પણ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. અથવા આપણે અલગથી મેળવી લઈએ CH4 એટલે કે મિથેનના મોલ બરાબર શું થશે, મોલ એટલે દળના છેદમાં મોલર દળ, તો અહીંયા ડાયરેક્ટલી લખું છું, દળ થશે 3.2 એના છેદમાં
મિથેનનું મોલર દળ કેટલું થશે તો CH4 એમાં કાર્બનનું થશે 12 અને 4 હાઇડ્રોજનનું એટલે 16 થશે. એટલે અહીંયા છેદમાં આપણે લખીએ 16. તો આપણને CH4 મિથેનના મોલ આનો ભાગાકાર કરવો પડશે તો એ આપણને મળે છે 0.2. એટલે મિથેનના મોલ આપણને મળશે 0.2. એ જ રીતે આપણે CO2ના મોલની પણ જરૂર પડશે તો એ પણ સાથે સાથે મેળવી લઈએ. CO2ના મોલ બરાબર એનું દળ 4.4 એના છેદમાં એનું મોલર દળ થશે 44, કાર્બનનું 12 અને ઓક્સિજનનું 16 એવા 2 ઓક્સિજન છે તો એનું સાદરૂપ આપશો એટલે 4.4 ભાગ્યા 44 એટલે આપણને 0.1 મોલ મળશે. તો CO2ના મોલ 0.1 અને CH4ના 0.2. તો અહીં આપણે બધી વેલ્યુ મૂકી. હવે મિથેનના મોલ છે 0.2 એને ગુણ્યા આરની વેલ્યુ હવે શેમાં લેવાની છે આપણે લીટરની અંદર લેશું. અહીંયા આપણને ડેસીમીટર ક્યુબ છે એને આપણે કન્વર્ટ કરી નાખ્યા છે લીટરમાં એટલે 8.314 ગુણ્યા 10⁻²² અને એકમ લખવું હોય તો લખી શકાય. ચલો આપણે લખીએ એનો એકમ 12 લીટર પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. અને અહીંયા આપણે 0.2 લીધેલા છે એટલે એનો એકમ મોલ તો આવે જ, પાછળ મોલ લખવું પડે તો એ પણ અહીંયા આપણે સાથે દર્શાવી દઈએ. 0.2 મોલ એને ગુણ્યા ટી એટલે ટેમ્પરેચર કેટલું છે 27. તો 27ને આપણે કેલ્વિનમાં ફેરવવું છે તો 273 + 27 કરીએ એટલે 300 કેલ્વિન થશે. ચલો એના છેદમાં વી એટલે કદ, તો કદ કેટલું છે 9 લીટર. તો આપણે છેદમાં લખીએ 9 લીટર. આ બધાનું સાદરૂપ આપીએ, આ ઉપર અંશનો ગુણાકાર કરી અને એને 9 વડે ભાગીએ તો આપણને મળશે 55.42 છે, પરંતુ આપણે પાછળનો એક અંક 6 આવે છે તો અહીંયા રાઉન્ડ ઓફ કરીએ એટલે 43. હવે આપણે આમાં ઉડે છે શું એ જોવાનું. તો અહીંયા મોલ અંશમાં છે અને અહીંયા પ્રતિ મોલ એટલે કે છેદમાં કહેવાય. મોલ ઇન્વર્સ છે એટલે મોલ છેદમાં થશે તો એ બંને કેન્સલ થશે. ત્યારબાદ અહીંયા આ લીટર છે એ અંશમાં છે અને અહીંયા લીટર છેદમાં એટલે એ કેન્સલ થશે. અહીંયા કેલ્વિન છે એ છેદમાં કહેવાય, ઇન્વર્સ છે એટલે આ અંશમાં એટલે કેલ્વિન કેન્સલ થશે. તો પાછળ માત્ર આપણને અહીંયા મળશે 12 એટલે 12 એકમ વધશે અને અહીંયા એ આવવો જ જોઈએ કારણ કે આપણે આંશિક દબાણ મેળવીએ છીએ તો દબાણનો એકમ છે એ 12 આવવો જોઈએ. તો મિથેનનું આંશિક દબાણ આપણને મળી ગયું કે આ ફ્લાસ્કની અંદર મિથેનનું પોતાનું એકલાનું વ્યક્તિગત દબાણ આટલું છે. હવે એ જ રીતે આપણે મેળવીએ CO2નું આંશિક દબાણ. ચલો એમાં પણ આ જ રીતે PCO2 બરાબર nRT ના છેદમાં V. હું બધા એકમ નથી લખતો, ડાયરેક્ટલી લખું છું. n ની વેલ્યુ કાર્બન ડાયોક્સાઇડના મોલ 0.1 એને ગુણ્યા R એટલે 8.314 ગુણ્યા 10⁻², એને ગુણ્યા T ટેમ્પરેચર છે એ 27 છે અને કેલ્વિનમાં ફેરવવું પડે એટલે અહીંયા મૂકેલું છે એટલું જ આવશે. અને છેદમાં કદ, તો આ ફ્લાસ્કનું કદ છે એ ડેસીમીટર છે એની જગ્યાએ આપણે લીટરમાં કન્વર્ટ કરેલું છે એટલે 9. તો હવે જોજો ખાસ મેં શા માટે અહીંયા કન્વર્ટ કરેલું છે, કારણ કે અહીંયા નહીતર આરના એકમમાં લીટર આવે અને અહીંયા ડેસીમીટર ક્યુબ તો એ કેન્સલ થાત નહીં એટલે આપણે ડેસીમીટર ક્યુબને લીટરમાં કન્વર્ટ કરેલું છે. હવે આ બધાનું આપણે સાદરૂપ આપીએ તો આપણને મળશે અહીંયા 27.71 અને 10⁻² લખવાનું થશે અને એનો એકમ આવશે અહીંયા લખેલું છે એ મુજબ જ 12. તો અહીંયા આપણે ઘાત જો કાઢી નાખવી હોય તો અહીંયા 2 પોઈન્ટ આપણે ડાબી બાજુએ ખસવું પડે એટલે 0.277112 થાય. તો PCO2 કાર્બન ડાયોક્સાઇડનું દબાણ છે આપણને આટલું મળશે. હવે અહીંયા આપણે એક આ ઘાત લખવાની બાકી છે એટલે અહીંયા આપણે ગુણ્યા લખી નાખીએ 10⁻². તો એને પણ આપણે ઘાત કાઢવી હોય તો 0.5543 થશે, આટલા 12. ચાલો આ PCH4 મિથેનનું આંશિક દબાણ છે આટલું થશે. તો આપણે કુલ દબાણ છે મેળવવાનું છે કે ફ્લાસ્કમાં બંને વાયુના કારણે કેટલું દબાણ ઉત્પન્ન થશે. તો આપણે લખીએ કુલ દબાણ, જેને આપણે આમ લખી શકાય P કુલ બરાબર PCH4 એટલે કે મિથેનનું આંશિક દબાણ પ્લસ CO2નું આંશિક દબાણ, એ બંનેનો સરવાળો કરવાનો એટલે 0.5543 પ્લસ CO2નું આંશિક દબાણ છે 0.2771. ચાલો આ બંનેનો સરવાળો કરીએ
તો એનો જવાબ મળે છે આપણને 0.8314 અને એનો એકમ આવશે 12, કારણ કે આ બંનેનો એકમ 12 છે તો એનો સરવાળો કરીશું એટલે એકમ તો 12 જ મળશે. આ રીતે દર્શાવી શકાય, અથવા તો એક અંક પછી પોઈન્ટ ખસેડવો હોય તો 8 પોઈન્ટ આમ પણ લખી શકાય, 8.314 ગુણ્યા 10⁻1/12. તો પી કુલ દબાણ આપણને આટલું મળશે. હવે જો આને પાસ્કલમાં ફેરવા હોય તો શું કરવું પડે? આને ગુણ્યા 10⁵, કારણ કે 1 બાર એટલે 10⁵ પાસ્કલ થાય, તો ગુણ્યા 10⁵ કરશો તો અહીંયા 5માંથી 1 ઘાત બાદ કરો તો આપણને મળે 8.314 ગુણ્યા 10⁴ પાસ્કલ. તો બંનેમાંથી તમે કોઈ પણ જવાબ લખી શકો, બારમાં અથવા તો પાસ્કલમાં. ત્યારબાદ સ્વાધ્યાયનો દાખલો 5.8 ગણીએ, જેની રકમ છે કે 0.5 લિટર H2 એટલે કે ડાયહાઇડ્રોજન 0.8 બાર દબાણે છે કોઈ એક પાત્રની અંદર. સૌપ્રથમ આપણને આટલું આપેલું છે, એક પાત્રની અંદર હાઇડ્રોજન છે 0.5 લિટર છે અને એનું દબાણ 0.8 બાર છે, અને બીજા પાત્રની અંદર 2.0 લિટર એટલે કે 2 લિટર ડાયઓક્સિજન 0.7 બાર દબાણે છે. એ બંનેને કોઈ બીજું પાત્ર કે જેનું કદ 1 લિટર છે, 1 લિટર કદ ધરાવતા પાત્રમાં 27°C તાપમાને દાખલ કરવામાં આવે છે, તો વાયુ મિશ્રણનું દબાણ કેટલું થશે? તો અહીંયા પણ આપણે ઉપર મુજબ જ કુલ દબાણ છે મેળવવાનું છે. ચલો અહીંયા મેં લખેલું છે હાઇડ્રોજન છે એનું કદ 0.5 લિટર છે અને એનું દબાણ 0.8. એ જ રીતે ઓક્સિજન અલગ પાત્રમાં, આ બંને અલગ અલગ પાત્રમાં છે, તો એનું ઓક્સિજનનું કદ V1 2 લિટર અને એનું દબાણ છે 0.7 બાર થશે. હવે એ બંનેને કેની અંદર એડ કરવામાં આવે છે? આ બંનેને કોઈ બીજા પાત્રની અંદર એડ કરવામાં આવે છે. એ પાત્રનું કદ કેટલું છે? 1 લિટર છે. તો આની અંદર બંને વાયુ એટલે કે H2 અને O2 ભેગા થાય ત્યારનું કુલ દબાણ છે આપણે મેળવવાનું છે. કુલ દબાણ કેટલું થશે? તો અહીંયા શરૂઆતની પોઝિશન કહેવાય બંનેની, પછી એ મિક્સ થશે એ પોઝિશન છે એ અંતિમ થશે, એટલે આપણે 2 વડે દર્શાવીશું. તો અહીંયા હાઇડ્રોજનનું કદ અને દબાણ છે એને આપણે 1 વડે દર્શાવીએ, અને ઓક્સિજનનું કદ અને દબાણ છે એને 1 વડે દર્શાવીશું, કારણ કે આ બંને શરૂઆતની પોઝિશન છે. પછી પાત્રનું કદ જે આપણે અંતિમ એડ કરીએ છીએ, અંતિમ કદ પાત્રનું કેટલું છે? 1 લિટર, જેને આપણે V2 વડે દર્શાવીશું. તો સૌપ્રથમ આપણે આ પાત્રની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું આંશિક દબાણ ગણવાનું છે, એટલે કે P2 ગણવાનું છે બંનેનું, કે હાઇડ્રોજનનું આની અંદર દબાણ કેટલું હશે અને ઓક્સિજનનું આ પાત્રની અંદર દબાણ કેટલું હશે, પછી બંનેનો સરવાળો કરીને આપણે કુલ દબાણ મેળવીશું. તો આપણે 1 લિટર પાત્ર છે એની અંદર એનું આંશિક દબાણ, 1 લિટર પાત્રમાં H2નું આંશિક દબાણ કેટલું છે એ ગણીએ. ચલો, તો એના માટે P1 V1 બરાબર P2 V2 લખીશું આપણે. P1 V1 એટલે અહીંયા આપેલું છે, અને P2 V2 એટલે V2 એટલે અંતિમ કદ આ ફ્લાસ્કનું, અને P2 એટલે એ ફ્લાસ્કની અંદર હાઇડ્રોજનનું આંશિક દબાણ. તો આપણે એ મેળવવું છે, તો P2 ને કરતાં બનાવીએ તો P1 V1ના છેદમાં V2 આવશે. અહીંયા આપણે વેલ્યુ મૂકી દઈએ, P1 0.8 બાર છે એને ગુણ્યા V1 એટલે કદ 0.5 લિટર એના છેદમાં V2 એટલે અંતિમ કદ કેટલું છે? 1 લિટર. ચાલો આનું સાદુરૂપ આપીએ તો એનો જવાબ આપણને મળે છે 0.4, અને લિટર લિટર કેન્સલ થશે એટલે અહીંયા માત્ર એકમ વધશે 12, એટલે હાઇડ્રોજનનું આંશિક દબાણ છે આપણને કેટલું મળે છે? 0.4 બાર. એ જ રીતે આપણે 1 લિટર પાત્રની અંદર એટલે કે આ પાત્રમાં O2નું આંશિક દબાણ ગણીએ. તો એના માટે આ જ રીતે આપણે આ સૂત્ર લાગુ પાડવાનું છે, P1 V1 બરાબર P2 V2. એમાં P2 ને આપણે કરતા બનાવીએ તો P1 V1ના છેદમાં V2 થશે. ચલો, P1 V1 હવે આ ઓક્સિજનનું લેવાનું છે. શરૂઆતમાં ઓક્સિજન હતો એનું કદ અને દબાણ, તો દબાણ છે 0.7 બાર, એને ગુણ્યા V1 એટલે કદ છે 2 લિટર એના છેદમાં અંતિમ કદ 1 લિટર. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો 7 દુને 14 એટલે 1.4 થશે, અને એનો એકમ આવશે 12. હવે ઓક્સિજનનું આંશિક દબાણ છે કેટલું મળે છે? 1.4 બાર. હવે શું કરવાનું છે? આપણે આ બંને
ના દબાણનો સરવાળો કરીશું. અહીં લખીએ આપણે પી કુલ, એટલે પાત્રનું કુલ દબાણ કેટલું થશે? હાઇડ્રોજનનું આંશિક દબાણ એટલે કે અહીંયા P2, અથવા આપણે એને દર્શાવીએ PH2 પ્લસ અહીંયા ઓક્સિજનનું આંશિક દબાણ એ P2 છે ને આપણે PO2 વડે દર્શાવીએ. બંનેના આંશિક દબાણનો આપણે સરવાળો કરીશું. તો હાઇડ્રોજનનું છે 0.4 અને પ્લસ અહીંયા ઓક્સિજનનું આંશિક દબાણ છે 1.4. એ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને મળશે 1.8 બાર. તો અંતિમ કદ છે એટલે કે પાત્રનું કુલ કદ છે 1 લીટર, એની અંદર વાયુ મિશ્રણનું કુલ દબાણ 1.8 બાર થશે. ચાલો ત્યારબાદ આપણે સ્વાધ્યાયનો દાખલો 5.9 ગણીએ, જેની રકમ છે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 2 બાર દબાણે એક વાયુ છે કે જેની ઘનતા 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ છે. તો એસટીપી એની ઘનતા કેટલી હશે? એટલે બે જુદી જુદી પરિસ્થિતિ આપેલી છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 2 બાર દબાણે ઘનતા આપેલી છે. તો એસટીપી એ ઘનતા કેટલી છે આપણે મેળવવાની છે. તો અહીંયા આપણે થોડું એક લિસ્ટ બનાવી નાખીએ કે આપેલ પરિસ્થિતિ કઈ છે. તો તાપમાન 27 છે તો એને આપણે T1 કહીએ કે T1 શરૂઆતની પરિસ્થિતિનું તાપમાન 27 પ્લસ 273 કરીશું એટલે 300 કેલ્વિન મળશે. એટલે શરૂઆતનું દબાણ એને આપણે P1 કહીએ એ 2 બાર, અને ત્યારે એની જે ઘનતા છે એને આપણે D1 કહીએ. એટલે શરૂઆતની પરિસ્થિતિને આપણે 1 વડે દર્શાવીએ. ત્યારબાદ એસટીપી એની ઘનતા કેટલી હશે? એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. તો સ્ટાન્ડર્ડ તાપમાન કેટલું છે તમને ખ્યાલ છે? 273 કેલ્વિન તાપમાન. એ તમને આપેલું નહીં હોય, એ તમને ખબર હોવી જોઈએ કે સ્ટાન્ડર્ડ પ્રમાણિત તાપમાન અને દબાણ કયું છે. તો પ્રમાણિત તાપમાન 273 છે અને પ્રમાણિત દબાણ 1 બાર છે, ત્યારે એની આપણે ઘનતા છે મેળવવાની છે. એટલે સેકન્ડ પરિસ્થિતિ થશે આ એસટીપી, એને 2 વડે દર્શાવી દઈએ, T2, P2 અને D2. હવે આપણી પાસે આણ્વીય દળ અને ઘનતા વાળો એક સંબંધ છે, M બરાબર DRT/P. એમાં આપણે M છે એને અને R ને એક બાજુએ લઈ જઈએ, કારણ કે R અચળ છે અને M પણ અચળ થશે, કારણ કે શરૂઆતની પરિસ્થિતિ આપેલી જે પરિસ્થિતિ છે એ તાપમાન એનું આણ્વીય દળ અને એસટીપી આણ્વીય દળ એ બંને સમાન જ રહેશે. કાંઈ તાપમાન દબાણ બદલે તો વાયુના આણ્વીય દળ બદલતા નથી, એટલે બંને પરિસ્થિતિમાં એના આણ્વીય દળ અચળ રહેશે. તો અહીં આપણે આ એમ છે એને અચળ હવે ગણીશું, એટલે એને આર તરફ જવા દઈએ, અને આ ડી, ટી અને પી એ ત્રણેય જુઓ છો તમે અલગ અલગ છે, તો એને એક બાજુ જવા દઈએ. તો પીને આપણે અંશમાં જવા દઈએ, એટલે અહીંયા પી એના છેદમાં ડી ટી, આર એમને અહીંયા રાખીશું અને એમને આરના છેદમાં જવા દેશું. તો આવું આપણે શા માટે કરીએ છીએ? આ બધા અચળવાળા પદને એક બાજુ આપણે લઈ જવાના છે અને ચલ પદો છે એને એક બાજુએ. આર તો અચળ છે અને એમ એટલે કે દળ, આણ્વીય દળ છે એ બંને પરિસ્થિતિમાં અચળ રહેશે. તો હવે આના ઉપરથી આપણે બંને પરિસ્થિતિ ના સૂત્ર આપણે બનાવીશું. તો P1 છેદમાં D1 T1 લખીશું આપેલ પરિસ્થિતિમાં. ત્યાં લખીએ P1 છેદમાં D1 ઇન્ટુ T1 બરાબર આપણે લખીશું બીજી પરિસ્થિતિ માટે P2 છેદમાં D2 ઇન્ટુ T2 બરાબર આપણે લખવું હોય તો લખી શકાય R છેદમાં M, કે જે અચળ છે. પરંતુ એ ન લખો તો પણ ચાલશે, કારણ કે આ બંને આનું જેટલું સાદુરૂપ આવશે એટલું જ આનું આવશે. તો આપણે મેળવવાનું શું છે? D2 એટલે ઘનતા મેળવવાની છે. ફરીથી કહું છું, આ એક સૂત્ર બનાવ્યું છે, એના ઉપરથી તમારા બંને પરિસ્થિતિના સૂત્ર બનાવવાના છે અને એની વચ્ચે બરાબર મૂકવાનું થશે. ચાલો ત્યારબાદ આપણે D2 એટલે ઘનતાને કરતા બનાવવાનો છે, D2 મેળવવું છે, તો આપણે લખીએ અહીંયા D2 બરાબર, અને ઉપર જવા દેશું તો ઉપર અહીંયા P2 છે એના ગુણકમાં આ D1 અને T1 જશે, એટલે P2 D1 ઇન્ટુ T1, અને છેદમાં શું રહેશે? D2 ઉપર જશે તો P1 છેદમાં આવશે, એટલે P1 ઇન્ટુ T2. એટલે હવે આપણે દરેકની વેલ્યુ મૂકી દઈએ. P2 એટલે દબાણ કેટલું છે? તો 1 બાર, એને ગુણ્યા D એટલે ઘનતા કેટલી છે? D1 તો 5.46 ગ્રામ પર ડેસીમીટર ક્યુબ, એને ગુણ્યા T1 તાપમાન 300, એ કેલ્વિનમાં જ છે, નહીંતર આપણે કન્વર્ટ જ કરેલું છે, ડિગ્રી સેલ્સિયસ મૂકવાનું નથી. ત્યારબાદ P1 એટલે શરૂઆતનું દબાણ કેટલું છે? તો 2 બાર, એને ગુણ્યા T2 એટલે અંતિમ તાપમાન એસટીપીનું 273. ચાલો આનું સાદુરૂપ આપીએ તો એનો જવાબ આપણને મળશે 3.
અને એકમ કયો આવશે તો તમારે જોઈ લેવાનું કે અહીંયા જે D1 આપણે શરૂઆતની પરિસ્થિતિની જે ઘનતા હતી એમાં એકમ કયો છે તો ગ્રામ પર ડેસીમીટર ક્યુબ એ જ અહીંયા આવશે, ગ્રામ પર ડેસીમીટર ક્યુબ. એટલે STPA એ વાયુની ઘનતા છે એ 3 ગ્રામ પર ડેસીમીટર ક્યુબ હશે. ત્યારબાદ સ્વાધ્યાયનો દાખલો 5.10 જેની રકમ છે 546 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે 34.05 ml ફોસ્ફરસ બાષ્પનું વજન 0.0625 ગ્રામ થાય છે. તો ફોસ્ફરસનું મોલર દળ કેટલું હશે એ આપણે મેળવવાનું છે. તો PV = NRT સૂત્ર ઉપરથી જ આપણે દાખલો ગણીશું. સૌપ્રથમ આપણે અહીં લિસ્ટ બનાવી લઈએ કે રકમમાં કઈ વેલ્યુ આપેલી છે. તો તાપમાન આપેલું છે 546, એમાં 273 એડ કરીને આપણે કેલ્વિનમાં ફેરવી નાખીએ, 819 કેલ્વિન થશે. ત્યારબાદ દબાણ આપેલું છે અને P એટલે 1 બાર, V જે આપણને 34.05 ml છે એને આપણે લીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો આ 34.05 ને 1000 વડે ભાગીશું એટલે 0.3405 લીટર મળશે. દળ આપેલું છે બાષ્પનું 0.0625 ગ્રામ. તો આપણે આણ્વીય દળ છે મેળવવાનું છે. આપણે આદર્શ વાયુનું સમીકરણ PV = NRT આ સૂત્રનો ઉપયોગ કરીશું. એમાં અહીંયા N એટલે મોલ થશે, તો મોલની જગ્યાએ આપણે એની વેલ્યુ મોલ એટલે દળના છેદમાં મોલર દળ ઇન્ટુ RT. તો આપણે M મેળવવું છે, તો એમને કરતા બનાવીએ તો ઉપર MRT ના છેદમાં આ PV છે અહીંયા છેદમાં આવશે. હવે આપણે દરેકની આ વેલ્યુ મૂકી દઈએ. M એટલે દળ, તો ફોસ્ફરસની બાષ્પનું દળ કેટલું છે 0.0625 એને ગુણ્યા R, એટલે R ની વેલ્યુ આપણે અહીંયા 12 આપેલું છે તો 8.314 લેવું પડશે, ગુણ્યા 10⁻², અને એનો એકમ આવશે 12 લીટર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ, એને ગુણ્યા T એટલે તાપમાન એ 819 કેલ્વિન છે, એના છેદમાં P એટલે દબાણ એ 1 બાર. અહીંયા હું યુનિટ લખતો નથી કારણ કે લખો તો પણ ચાલે ને ન લખો તો પણ ચાલશે. એને ગુણ્યા V એટલે કદ, એ આપણે અહીંયા ફરજિયાત લીટરમાં લેવું પડશે 0.3405. ચલો આપણે આનું સાદરૂપ આપીએ એટલે તો આપણને એનો જવાબ મળશે 12498.4 અને એને ગુણ્યા 10⁻². હવે આપણે ઘાત કાઢી નાખીએ તો આપણે 2 પોઈન્ટ છે એ ડાબી બાજુએ ખસવું પડશે, એટલે 1 અને 2 એટલે 124.9 આપણે લખી શકાય અથવા તો 98. તો આપણને મોલર દળ મળશે 124.98 અને એનો એકમ થશે ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયા તમે આ બધાના યુનિટ લખશો, દળ, આરનો એકમ, ટીનો એકમ, દબાણ ને કદ, આ બધાનો એકમ તમે લખશો તો એ બધા કેન્સલ થઈને છેલ્લે માત્ર ગ્રામ પ્રતિ મોલ જ વધશે. તો આપણને ખ્યાલ હોય કે આણ્વીય દળનો એકમ ગ્રામ પ્રતિ મોલ છે, તો તમારે અહીંયા કંઈ એકમ દર્શાવવાની કંઈ જરૂર નથી, પણ ફાઇનલી જવાબમાં એકમ ફરજિયાત તમારે દર્શાવવો પડશે. ત્યારબાદ સ્વાધ્યાયનો દાખલો 5.11 જેની રકમ છે એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો. એટલે એક અહીં આપણે દર્શાવેલો છે ગોળ તળિયાવાળો ચંબુ કે એનું શરૂઆતનું તાપમાન કેટલું છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. આની અંદર કોઈ પ્રક્રિયક ઉમેરવાનો હોય, પ્રક્રિયા કરવા માટે જુદા જુદા પ્રક્રિયકો છે એનું મિશ્રણ લેવું પડે, એ ઉમેરવાનું ભૂલી ગયો. પરંતુ તેને અથવા તો તેણીએ ફ્લાસ્કને જ્યોત પર મૂક્યો. આને ગરમ કરવાનો હોય, પછી વાયર ગોઝ ઉપર આને ગરમ કરવામાં આવે છે. તો આને જ્યારે ગરમ કરવામાં આવ્યો પછી એમને મૂકી દીધો, મિશ્રણ ઉમેર્યા વગર, ટૂંકમાં ખાલી ફ્લાસ્ક છે આની ઉપર મૂકી દીધો છે. પછી થોડા સમય બાદ તેને તેની ભૂલનું જ્ઞાન થયું કે આપણે કાંઈ ઉમેરેલું છે નહીં, અને પછી એને પાયરોમીટરની મદદથી ફ્લાસ્કનું તાપમાન માપ્યું તો 477 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું. શરૂઆતમાં હતું 27 અને અંતમાં એને જ્યારે ખબર પડી કે કાંઈ ઉમેર્યું નથી ત્યારે 477 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જણાવ્યું. તો આપણે એ કહેવાનું છે કે હવાનો કેટલો ભાગ અથવા તો અંશ તેમાંથી બહાર નીકળી ગયો હશે. તો પહેલાં તમને ખ્યાલ છે કે આ ફ્લાસ્કની અંદર કાંઈ ફ્લાસ્ક ખાલી હોય
તો પણ એની અંદર હવા તો ભરેલી હશે જ, કેમ કે ખુલ્લો ફ્લાસ્ક છે એટલે એની અંદર હવા તો હશે જ. તો આ ફ્લાસ્ક છે એને આપણે ગરમ કરશું તો ગરમ થવાથી વાયુનું કદ વધે છે એટલે બહાર નીકળશે. તો ગરમ થવાથી 477 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચે છે એટલે વાયુ છે એ બહાર નીકળશે, એનું કદ છે એ વધશે. તો અહીંયા આપણે દર્શાવી દઈએ, અમુક હવા છે એ અંદર રહેશે અને બાકી અમુક ભાગ છે એ આપણે કહીએ કે બહાર નીકળી ગયો હશે. આ બહાર નીકળેલો ભાગ હું દર્શાવું છું અહીંયા ડોટ ડોટ વડે. ચલો, આ ભાગ બહાર નીકળી ગયેલો હવાનો છે. શરૂઆતમાં માત્ર બધી હવા અંદરની હતી એવું આપણે ધારી લઈએ, પછી એને ગરમ કરશું એટલે અંદરની હવા છે બહાર નીકળી જાય છે. તો આપણે કેટલી હવા બહાર નીકળી ગઈ છે એનો આપણે અંશ મેળવવાનો છે. તો આપણે લઈએ શરૂઆતની પરિસ્થિતિ. શરૂઆતમાં તાપમાન કેટલું હતું? 27 ડિગ્રી સેલ્સિયસ હતું. તો એમાં 273 આપણે ઉમેરીએ અને કેલ્વિનમાં ફેરવીએ તો 300 કેલ્વિન મળશે. અને શરૂઆતનું કદ કેટલું છે આપણને કંઈ આપેલું નથી કે ફ્લાસ્કનું કદ આટલું છે, તો આપણે આપણી રીતે ધારી શકાય કે આ ફ્લાસ્કનું શરૂઆતનું કદ છે V જેટલું છે. તો આપણે ધારી લીધું કે V1 શરૂઆતનું કદ કેટલું છે? V ડેસીમીટર ક્યુબ, અથવા તમે લીટર પણ લઈ શકો. V1 બરાબર V ડેસીમીટર ક્યુબ. પછી અંતિમ પરિસ્થિતિ કે એને ગરમ કર્યા પછી 477 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થશે. તો અંતિમ તાપમાન T2 બરાબર 477 + 273 એટલે એનો સરવાળો કરીશું 450 કેલ્વિન મળશે. ત્યારે અંતિમ કદ છે એ કેટલું થશે? એટલે અંતિમ કદ એટલે કુલ જે હવાનું કદ છે, શરૂઆતમાં આપણે V1 લીધું, તો હવે અંતિમ કદ આટલું થશે. આ જે ફ્લાસ્કનું કદ અને જે બહાર નીકળી ગયેલી હવા એ બંનેનું અંતિમ કદ છે કેટલું છે, તો આપણે એ મેળવવાનું છે કે કેટલું છે, એટલે કે V2 આપણે મેળવીશું. તો આ જે અંતિમ કદ છે ને એને આપણે V2 વડે દર્શાવી દઈએ કે એમાં ફ્લાસ્કની અંદર રહેલી હવા અને બહાર નીકળી ગયેલી હવા બંને સંયુક્તપણે આપણે એને V2 વડે દર્શાવીશું. અને પછી આપણે એનો અંશ મેળવશું કેટલી હવા છે બહાર નીકળી ગઈ છે. તો આપણે ચાર્લ્સના નિયમ મુજબ એનું આપણે સૂત્ર આગળ ઉપર ભણી ગયા છે. એમાં કમ્પેરિઝન V1/T1 બરાબર V2/T2 થશે. એમાં આપણે V2 છે એ મેળવવાનું છે, તો V2 ને કરતા બનાવીએ તો V2 બરાબર અહીંયા V1 અને T2 નો ગુણાકાર થશે, તો V1 × T2 અને એના છેદમાં T1 બરાબર. હવે V1 કેટલું છે તો આપણે મૂકી દઈએ V ડેસીમીટર ક્યુબ જેટલું, એને ગુણ્યા T2 એટલે અંતિમ તાપમાન કેટલું છે? 750 કેલ્વિન છેદમાં T1 એટલે શરૂઆતનું તાપમાન કેલ્વિનમાં 300 કેલ્વિન. તો ચાલો આનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળે છે 2.5. આનો ભાગાકાર કરશો એટલે 2.5 મળે છે. એટલે ફાઇનલી અહીં લખીએ V2 બરાબર 2.5 અને આ V તો એમનેમ રહેશે જ, તો અહીંયા V અને એનો એકમ આવશે ડેસીમીટર ક્યુબ. તો એ 477 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે ગરમ કરશું તો કુલ ફ્લાસ્કનું અને બહાર નીકળી ગયેલી હવા ટોટલી કદ કેટલું થશે? 2.5 V. તો આપણે કહી શકાય કે શરૂઆતનું કદ હતું એના કરતાં 2.5 ગણું કદ થશે. હવે આપણે કેટલી હવા બહાર નીકળી ગઈ છે ને એ મેળવવું છે. ચલો આપણે અહીંયા હવે લખીએ કે બહાર નીકળી ગયેલ હવા એ કેટલી હશે? તો તમને ખબર છે કે અંતિમ જે કદ છે એમાંથી આપણે પ્રારંભિક કદ બાદ કરી દેવાનું, એટલે કે ફ્લાસ્કનું કદ એ જ શરૂઆતનું કદ થશે. તો અંતિમ કદ છે આ V2 એમાંથી આપણે V બાદ કરવાનું થશે, એટલે કે શરૂઆતનું કદ. તો આપણે લખીએ V2 - V1 એટલે કે શરૂઆતનું કદ બાદ કરવાનું થશે. તો V2 કેટલું આપણને મળે છે? અહીંયા અંતિમ કદ 2.5 V જેટલું મળશે. એમાંથી આપણે બાદ શું કરવાનું છે? V1. તો શરૂઆતનું કદ કેટલું હતું? V ડેસીમીટર ક્યુબ. તો અહીંયા આપણે V બાદ કરવાનું, એટલે 2.5 V માંથી આપણે 1 V બાદ કરીશું એટલે આપણને મળશે 1.5 V. તો બહાર નીકળી ગયેલી હવા એટલે કે આપણે કહીએ આટલો ભાગ છે ને જે બહાર નીકળી ગયેલી હવા એ કેટલો હશે ભાગ? 1.5 V જેટલો હશે. જે શરૂઆતની હવા હતી એના કરતાં 1.5 ગણી હશે. એટલે બહારનું આ અને અંદરની હવા છે એ હવે આપણે ગણીએ તો V જેટલી, તો એ બંનેનો તમે સરવાળો કરશો એટલે ફરીથી 2.5 આપણને મળી જશે. તો બહાર નીકળી ગયેલી હવા આપણને મળી ગઈ છે 1.5 V જેટલી. તો આપણે એનો અંશ મેળવવાનો છે. તો આપણે લખીએ બહાર નીકળી ગયેલી હવાનો અંશ
બરાબર બહાર કેટલી હવા નીકળે છે એ 1.5 V, તો આપણે લખીશું 1.5 V એના છેદમાં જે કુલ હવા કેટલી છે, અહીંયા અંતિમ કદ 2.5 V, તો અહીંયા આપણે લખવાનું છેદમાં 2.5 V. ચલો એનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા વી છે એ કેન્સલ થશે, અને 1.5 ના છેદમાં 2.5, તો એનું સાદુરૂપ આપીએ તો બીજી રીતે જો 3 ના છેદમાં 5 પણ લખી શકાય, અથવા તો 3/5, અથવા એનો તમે ડાયરેક્ટલી 1.5/2.5 કરશો તો આપણને જવાબ મળશે 0.6. તો 0.6 ભાગ અથવા તો અંશ જેટલી હવા છે બહાર નીકળી ગઈ હશે.